એક બોક્સમાં 5 સફરજન અને 6 નારંગી છે અને આમાંથી તમારે 3 ફળો જે છે પસંદ કરવાના છે. એટલે ટોટલ ફળો કેટલા છે? 11. અને 11 માંથી તમારે કેટલા ફળ પસંદ કરવાના? 3. હવે કેવી રીતે પસંદ કરવાના છે કે ભાઈ 2 સફરજન નીકળે તો આપણી ટોટલ 5 સફરજન છે, એમાંથી 2 સફરજન પસંદ કરવાના છે અને સાથે જે છે નારંગી 6 છે એમાંથી 1 પસંદ કરવાની છે. તો આપણો જવાબ જે છે 5C2 into 6C1 upon 11C3 આવશે. હવે આને થોડું સાદું રૂપ આપીએ તો શું થાય? 5C2 એટલે કે અહીંયા જે છે 5 ગુણ્યા 4 ભાગ્યા 2 ગુણ્યા 1 આવશે ઇન્ટુ 6 ગુણ્યા 1 એટલે કે નીચે જે છે 1 ગુણ્યા 1 આવશે ભાગ્યા 11 ગુણ્યા 10 ગુણ્યા 9 ભાગ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 આવશે. હવે જુઓ 2 જે છે અહીંયા 5 આવશે, 3 તરી 9 આવશે એટલે કે છેદમાં જે છે કેટલા આવશે? 11 ગુણ્યા 5 ગુણ્યા 3 બરાબર, 11 ગુણ્યા 5 ગુણ્યા 3. તો 11 ગુણ્યા 5 ગુણ્યા 3 મૂકીએ છીએ. ઉપર સંખ્યા કેટલી આવશે? જુઓ અહીંયા જે છે 2 ભાગ ચલાવીએ તો જે છે 2 થઈ જશે, તો 5 દુ 10 ગુણ્યા 6 એટલે 60 થઈ જશે. હવે જુઓ કેટલો આવશે આન્સર કે અહીંયા 5 તરી 15 અને 15 ચોક 60 એટલે કે 4 ભાગ્યા 11 આપણો જવાબ આવે છે. કેટલો? 4 ભાગ્યા 11. તો 4 ભાગ્યા 11 આપણો સાચો જવાબ છે.